સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી યુગ પુરુષ, ઇતિહાસ સર્જીને જેમને વિદાય લીધી છે. 1100 મંદિર, 1000 જીવન દીક્ષા સાધુ બનાવ્યા, ભારતીય સંસ્કૃતિની શાન વધારી દીધી પરદેશ. કુશલ નેતા તો દેખાય જ છે. ધ વે આખી એક સેના તૈયાર કરી સાધુઓની, હરિભક્તોની, એક ગુરુ અને સેન્ટ્રલાઇઝડ એડમિનિસ્ટ્રેશન, નો ફ્રીડમ ટુ એની સેન્ટર. So they are bonded to the culture and the philosophy of. જે મને સ્પર્શી ગયું તે એ છે કે જ્યારે હું નિસ્બિન ગયો લંડન, તો મેં કીધું મંદિર જોઉં તો એટલું ભવ્ય, એક તો વાહ વાત નીકળે અને મિનિમમ કલાક લાગે તમને બધી કોતરકામ ને આ ને બધું જોતા, એટલું બધું ભવ્ય, મેજેસ્ટિક. અને પછી મને પ્રમુખ સ્વામીના બેડરૂમમાં લઈ ગયા, એટલું બધું સાદું. પોતાની વાત આવે તો નો લેવિશનેસ, અને ભગવાનનું આવે તો ઐશ્વર્ય પ્રદાન. પોતા માટે ત્યાગ, ભગવાન માટે ઐશ્વર્ય. પ્રમુખ સ્વામી મહારાજે એક તેજસ્વી પ્રસન્ન સોસાયટીનું નિર્માણ કર્યું છે. તેજસ્વી સોસાયટી, જે સાધુ વ્રતમાં એટલા બધા દ્રઢ હોય કે પરદેશમાં પણ કોઈ વ્રતમાં બાંધછોડ નહીં. પણ સૌથી વધારે જે આપણું નિરાભિમાનપણું હતું, આટલો ઠાઠ, આટલું ઐશ્વર્ય, આટલો મોટો સંપ્રદાય, પણ નિરાભિમાનીપણું એવું કે ઝૂકવું નહોતું પડતું, ઝુકાઈ જવાતું હતું. એમના સંગમાં મને ક્યારેય એવી પ્રતીતિ આવી નથી કે હું બીજા ધર્મનો કે બીજા સંપ્રદાયનો છું. અને એનું કારણ એ છે કે એમની માન્યતા સર્વધર્મ સંભાવની નહોતી. મેં કીધું સર્વધર્મ સંભાવમાં તો યુ હેવ ટુ ટોલરેટ અધર્સ. સંભાવ, એમને સર્વધર્મ પ્રત્યે સન્માન અને સ્નેહ હતો. સમાન ભાવ અને યુવાન પ્રત્યે તો એમને વ્યસન મુક્તિના બધા જે અભિયાન કર્યા હતા એટલે એટલી બધી પ્રીતિ કે મારા કાર્યને દર વખતે અનુમોદન આપે, પ્રેરણા આપે અને આશીર્વાદ આપે. અદ્ભુત અસ્તિત્વ તો હતા જ. વાત્સલ્ય મૂર્તિ, મને 4 કે 5 વાર એમનું પ્રત્યક્ષ સમાગમ થયો છે, પણ એમની એ વાત્સલ્ય પૂર્ણ નજર અને મધુર આવકાર હજી પણ મારા સ્મરણમાં છે. સ્વામીના દર્શન કરીએ ને એટલે આપણી બધી પાસ્ટની ફાઇલ્સ ડિલીટ થઈ જાય, જે આપણે તત્વ વિચાર કરીને બી ના કરી શકીએ. આમ એમને જોઈએ, હિમાલયને જોઈએ એટલે બધી ડિલીટ થઈ જાય. કે પેલો અજ્ઞાની જીવ જેને દોરીમાં સર્પનો ભ્રમ થઈને ડરતો હોય ને, ધબાટ કરીને ફ્લડ લાઇટ થાય. મેં તો સ્વામી એવા ફ્લડ લાઇટ હતા કે એકાદ ક્ષણ પણ ફ્લડ લાઇટ પડે ને તો આપણે દુઃખના, ટેન્શનના જે કારણો હોય એ બધા જ તમને, ઓ ઇટ્સ નોટ અ સ્નેક, ઇટ ઇઝ અ રોક. થોડી ક્ષણોના એમના સાનિધ્યમાં મારા આત્માએ ધન્યતા અનુભવી છે. અને જેમ આપના પ્રધાનમંત્રી બોલ્યા કે બીજા બધાએ તો ગુરુ ગુમાવ્યો, મેં તો બાપ ગુમાવ્યો. એમના સાનિધ્યમાં હું પણ ધર્મપિતા હોય એવી જાતની લાગણી અનુભવતો હતો. આજે હું જ્યારે આ વાત કરું છું, હું વિરોધી લાગણીઓ અનુભવું છું. મારી બુદ્ધિ કહે છે કે મહાપુરુષો કદી વિદાય લઈ ન શકે એમના ભક્તોથી. વ્યક્તિ રૂપે ના હોય ને તો બી શક્તિ રૂપે સતત તમારી સાથે રહે, આજ્ઞા રૂપે, માર્ગદર્શન રૂપે, પ્રેરણા રૂપે સતત જ હોય. તેમ પ્રમુખ સ્વામીએ વિદાય લીધી જ નથી. અને મારું હૃદય ઝંખે છે એ મીઠું સ્મિત, એ ખભા ઉપર ધબાટ કરીને જે હાથ મૂકે અને મારો હાથ ખેંચીને મને જે રાખડી પહેરાવીને ગઠબંધન કરે, હૃદયથી હૃદયની એક સગાઈ કરતા, આ બધું હું ઝંખું છું. આઈ ફીલ હિમ and I will be feeling him whole life. જે હું શીખ્યો એમની પાસેથી એ, but still there is a missing factor. But today is not smiling at me. હું દર્શન કરીને આવ્યો એમના પાર્થિવ દેહનો. He is not smiling at me. And I feel him and I miss him both. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સૌ મુમુક્ષુઓ વતી હું અંતરની ભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ આપણા બધા ઉપર સદા વરસતા રહે એવું પ્રાર્થું છું.